દિવાળી પર અમને એક સૌભાગ્ય પ્રાપ્ત થયેલ, જે સૌભાગ્ય પ્રાપ્ત થવામાં અમારા સિનિયર અધિકારીઓ તરફથી પ્રેરણા મળે કે ખાસ કરીને સીપી સાહેબ, ડીસીપી સાહેબ અને સેક્ટર સાહેબ તરફથી કે સમાજનો જે ખરેખર વર્ગને જરૂરિયાત છે દિવાળીની ઉજવણી કરાવવાની અથવા દિવાળી ઉજવણી કરવા માટે જે વર્ગ ક્યારેય સમાજના મુખ્ય પ્રવાહમાં નથી આવતો તે વર્ગ સાથે જો દિવાળી ઉજવાય તો સાચા અર્થમાં આપણી સાચી દિવાળીની ઉજવણી કહેવાય। એક આ ભાવના સાથે અમે અમારા ખટોદરા પોલીસ સ્ટેશનને પસંદ કરેલું। ખટોદરા પોલીસ સ્ટેશનમાં બાલાશ્રમ છે જે વેસુ સંચાલિત છે, જેમાં 91 બાળકો હાલ ત્યાં સ્થિત છે, જેમનો સંપર્ક કરેલ, જેના સંચાલક રાજેશભાઈ છે। રાજેશભાઈના માધ્યમથી જાણવા મળેલ કે આ બધા જ બાળકો મા બાપ વિનાના છે અને સમગ્ર વર્ષ દરમિયાન ત્યાં રહેતા હોય છે અને વારે તહેવારે પોતપોતાના સગાવાલાના ત્યાં જતા રહેતા હોય છે, જેથી અમોએ થોડુંક એડવાન્સમાં એ લોકો છૂટા થાય તે પહેલાં બાળકોને રજૂઆત સાંભળીને પહેલાં તો એમની ગણતરી હતી કે બહાર લઈ જવામાં આવે, તેમને શોપિંગ કરાવવામાં આવે, બજારમાં મુખ્ય પ્રવાહની જેમ બાળકોની જેમ એ લોકો હરીફરી શકે તે ગણતરી હતી, જેના ભાગરૂપે અમે તેમને માર્કેટમાં લઈ ગયેલા, એમની પસંદગીના કપડાં લાવેલા। ત્યારબાદ એમની ઈચ્છા હતી ફાસ્ટફૂડની, તો અમે ફાસ્ટફૂડ માટે પણ લઈ ગયેલા અને હળવો નાસ્તો કરાવેલો અને ત્યારબાદ ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે લાવીને તેમની સાથે અમે ફટાકડા ફોડેલા। ફટાકડા ફોડતી વખતે હું, ખટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BR રબારી સાહેબ તથા ખટોદરાનો તમામ ડી સ્ટાફ અને તમામ પોલીસગણ એ અમે સાથે બાળકો સાથે મળીને જે દિવાળીની ઉજવણી કરી તેનો એક અદ્ભુત આનંદ થયો અને બાળકોની સાથે દિવાળી કરતાની સાથે અમને અમારું પણ બાળપણ યાદ આવી ગયું અને આટલા વર્ષોથી અમે સતત બંદોબસ્ત કરતા જ આવ્યા હતા, પણ કદાચ પહેલીવાર એવું બન્યું કે અમે દિવાળી પર દિવાળી ઉજવી અને અમારા આત્મીય સાથે, અમારા સ્વજનો સાથે ઉજવી તેવું લાગ્યું। અમે કદાચ અમારા બાળકો સાથે ક્યારેય ઉજવણી આટલી ખુશીથી નથી કરી શકતા, પરંતુ આ વખતે દિવાળી ઉજવતી વખતે અમને એવું લાગ્યું કે અમે પણ ખરેખર બાળક જ છીએ અને અમારે પણ આવી દિવાળી ઉજવવી જોઈએ અને બાળકો સાથે દિવાળી ઉજવી એનો એક અનેરો આનંદ પ્રાપ્ત થયો, એનો એક આત્મસંતોષ થયો અને એની એક ખુશી થઈ।